જામનગરના નવા પદાધિકારીઓને લઈને ચર્ચાઓ તેજ થઈ છે। ભાજપ દ્વારા નવા પદાધિકારીઓને લઈને કવાયત થઈ। મેયર પદની રેસમાં 5 મહિલાઓના નામ આગળ ચાલી રહ્યા છે। તૃપ્તિ ખેતિયા, નિશા અસવાર, નિકિતા કોટક, મોનિકા વ્યાસ, ખ્યાતિ મુંગરાનું નામ આગળ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે 5 નામ છે। પાર્થ કોટડિયા, આશિષ જોશી, ધવલ નાખવા આગળ છે। જીતેશ સિંગાળા, જયરાજસિંહ જાડેજાનું નામ પણ આગળ છે। જામનગરમાં જબરજસ્ત સીટો સાથે ભાજપની જીત અને આ સ્થિતિની વચ્ચે હવે મેયર માટે મહિલા અનામત છે, તો આ જે નામો જે છે એ ચર્ચામાં છે। કોણ છે મેયર માટે? તો જામનગર પહોંચીએ જ્યાં તૃપ્તિ ખેતિયા જામનગરના મેયરમાં ચર્ચાઓ ચાલી રહી છે। ત્યાર પછી તમે જુઓ નિશા અસવાર, જામનગર ખૂબ જ મહત્વપૂર્ણ કોર્પોરેશન। નિકિતા કોટકનું નામ પણ ચર્ચામાં છે। ત્યાર પછી મોનિકા વ્યાસ એ પણ મેયર બની શકે છે। ત્યાર પછી તમે જુઓ કે ખ્યાતિ મુંગરા જે છે એમનું નામ પણ ચર્ચામાં છે। તો આજે મહિલા અનામત જે છે જામનગરમાં એ ચર્ચામાં છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બની શકે? પાર્થ કોટડિયા, ત્યાર પછી આશિષ જોશી સ્ટેન્ડિંગ કમિટીના આ નામ હોઈ શકે છે। ત્યાર પછી ધવલ નાખવા જામનગર કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં કોણ હોઈ શકે છે, કોનું નામ હોઈ શકે છે? જીતેશ સિંગાળા આ નામ પણ ચર્ચામાં છે। જયરાજસિંહ જાડેજા, તો જે 5 નામો જે છે એ ચર્ચામાં છે।